ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. ભાદરવા સુદ ત્રીજ વરાહ અવતારની પ્રાગટ્ય કથા. ભગવાન વિષ્ણુને પ્રેમ કરવો પણ સારો છે, વેર રાખવું પણ સારું છે. ભગવાનને જે પ્રેમ કરે છે એ બધા જ ભગવાન વિષ્ણુમય બની જાય છે અને વિષ્ણુ લોકમાં જાય છે, અને જે એમની સાથે વેર રાખે છે એ પણ સજા પામીને આખરે તો વિષ્ણુ લોકમાં જ જાય છે. વરાહ અવતાર હિન્દુ ધર્મમાં ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુનો 10મો અવતારમાં તૃતીય અવતાર ગણાય છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં ત્રીજના દિવસે આ વરાહ અવતાર મનાવવામાં આવે છે. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ એ જ્યારે દિતિના ગર્ભમાંથી જોડિયા રૂપમાં જન્મ લીધો તો પૃથ્વી કંપી ઉઠી. આકાશમાં નક્ષત્રો અને બીજા લોકો અહીંથી ત્યાં દોડવા લાગ્યા. સમુદ્રમાં મોટી મોટી લહેરો ઉઠી અને પ્રલયકારી હવાઓ ચાલવા લાગી. એવું જ્ઞાત થતું હતું કે જાણે પ્રલય જ ના આવ્યો હોય. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ એ બંને જન્મતાની સાથે જ મોટા થઈ ગયા. આમેય દૈત્યોના બાળકો જન્મતાની સાથે જ મોટા થઈ જતા હોય છે અને પોતાના અત્યાચારોથી ધરતીને ધ્રુજાવતા રહેતા હોય છે. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બંને બહુ બળવાન હતા, છતાં પણ એમને સંતોષ થતો નહોતો. તેઓ સંસારમાં અજયતા અને અમરત્વ પ્રાપ્ત કરવા માંગતા હતા. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બંનેએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા બહુ મોટું અને આકરું તપ કર્યું. એમની તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા. એમણે પ્રગટ થઈને કહ્યું, તમારા તપથી હું પ્રસન્ન છું, બોલો શું માંગો છો તમે? હિરણાક્ષ અને હિરણ્યકશિપુએ ઉત્તર આપ્યો, હે પ્રભુ, અમને એવું વરદાન આપો કે અમને કોઈ પરાજિત ના કરી શકે અને ના કોઈ મારી શકે. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને ચાલ્યા ગયા. બ્રહ્માજી પાસેથી અજયતાનું વરદાન પ્રાપ્ત કરીને હિરણ્યકશિપુ અને હિરણાક્ષ ઉદ્દંડ બની ગયા. આ ત્રણેય લોકમાં પોતાના જ સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યા. બીજાઓને તો વાજત્યા કરવી. સ્વયં ભગવાન વિષ્ણુ ભગવાનને પણ પોતાનાથી તુચ્છ માનવા લાગ્યો. હિરણાક્ષે ગર્વિત થઈને 3 લોકને જીતવાનો વિચાર કર્યો. એ હાથમાં ગદા લઈને ઇન્દ્રલોકમાં જઈ પહોંચ્યો. દેવતાઓને જ્યારે એની આ વાતની ખબર પડી તો તેઓ પણ ત્યાંથી ભયભીત થઈને ભાગી ગયા. દેવતાઓની સામે સમસ્ત ઇન્દ્રલોક હિરણાક્ષના અધિકારમાં સ્થાપિત થઈ ગયું. જ્યારે ઇન્દ્રલોકમાં યુદ્ધ કરવા માટે કોઈ જ મળ્યું નહીં તો હિરણાક્ષ વરુણની રાજધાની વિભાવરી નગરીમાં પહોંચ્યો. એણે વરુણ સમક્ષ ઉપસ્થિત થઈને કહ્યું, વરુણદેવ, આપો દૈત્યોને પરાજિત કરીને રાજસ્યુ યજ્ઞ કર્યો હતો. આજે આપ મને પરાસ્ત કરવા પડશે. કમર કસીને તૈયાર થઈ જાઓ. મારી યુદ્ધ પીપાસાને શાંત કરો. હિરણાક્ષનું કથન સાંભળીને વરુણદેવ મનમાં રોષ તો ઉત્પન્ન થયો, પરંતુ એમની અંદર જ દબાવી દીધો. એ બહુ જ શાંત ચિત્તે બોલ્યા, તમે મહાન યોદ્ધા છો અને શૂરવીર છો. તમારી સાથે યુદ્ધ કરવાનું મારી પાસે સાહસ છે જ ક્યાં? ત્રણેય લોકમાં ભગવાન વિષ્ણુ સિવાય કોઈ એવું નથી કે જે તમારી સાથે યુદ્ધ કરી શકે. અંતે તમે એમની પાસે જાઓ. આ અજય તમારા યુદ્ધ પીપાસા શાંત કરી શકશે. વરુણદેવનું આ કથન સાંભળીને હિરણાક્ષ ભગવાન વિષ્ણુની ખોજમાં સમુદ્રની નીચે પાતાળમાં પહોંચ્યો. પાતાળમાં પહોંચ્યા પછી એણે એક વિષમકારક દ્રશ્ય જોયું. એક જગ્યાએ વરાહ પોતાના દાંત ઉપર ધરતીને ઉપર ઉઠાવીને ચાલી રહ્યો હતો. એ મનોમન વિચારવા લાગ્યો કે આ વરાહ કોણ છે? કોઈ પણ સાધારણ વરાહ ધરતીને પોતાના દાંત ઉપર ઉઠાવી ન ચાલી શકે. અવશ્ય આ વરાહ રૂપમાં ભગવાન વિષ્ણુ છે, કારણ કે એ જ દેવતાઓના કલ્યાણ માટે માયાનું નાટક કરતા રહેતા હોય છે. હિરણાક્ષ વરાહને લક્ષ્યમાં કરવા માટે બોલી ઉઠ્યા, અવશ્ય તમે ભગવાન વિષ્ણુ છો.
ધરતી રસાતાળને કહ્યું, ક્યાં લઈ જઈ રહ્યા છો? આ ધરતી તો દેવોના ઉપભોગની વસ્તુ છે, એને પાછી મૂકી દો. તમે અનેકો વાર દેવતાઓના કલ્યાણ માટે દૈત્યોને સળી ચૂક્યા છો. આજે તમે મને સળી નહીં શકો. આજે હું પૂરા વેરનો બદલો અવશ્ય લઈશ. હું તમારી પાસે ચૂકવીને જ રહીશ. હિરણાક્ષ પોતાની કૂટવાણીથી ઊંડી સોટ પહોંચાડી, છતાં પણ ભગવાન વિષ્ણુ શાંત જ રહ્યા. એમના મનમાં રજ માત્ર પણ ક્રોધ ઉત્પન્ન થયો નહીં. એ વરાહરૂપના ધરતીને પોતાના દાંતો પર લઈને આગળ વધતા જ રહ્યા. હિરણાક્ષ ભગવાન વરાહરૂપી વિષ્ણુની પાછળ જ રહેતો હતો. એ ક્યારેક તેમને નિર્જલ કહેતો, તો ક્યારેક કાયર કહેતો, ક્યારેક માયાવિક પણ કહેતો. પણ ભગવાન વિષ્ણુ આ સાંભળીને મુસ્કુરાતા જ રહેતા હતા. એમણે રસાતાળની બહાર નીકળીને ધરતીને સમુદ્ર ઉપર સ્થાપિત કરી દીધી. હિરણાક્ષ એમની પાછળ જ લાગેલો રહેતો હતો. પોતાના વસણ બાણથી એમના હૃદયને વેંધી રહ્યો હતો. ભગવાન વિષ્ણુએ ધરતીને સ્થાપિત કર્યા પછી જ હિરણાક્ષ તરફ ધ્યાન આપ્યું. એમણે હિરણાક્ષની તરફ જોયું, કહ્યું, તું બહુ જ બળવાન છો. બળવાન લોકો કહેતા નથી, કરીને બતાવે છે. તું તો કેવળ પ્રલાપ જ કરી રહ્યો છો. હું તારી સામે જ ઊભો છું. તું કેમ મારા પર આક્રમણ કરતો નથી? વધ આગળ અને આક્રમણ કર મારા પર. હિરણાક્ષની રગોમાં વીજળી દોડી ગઈ. એ પોતાના હાથોમાં હથિયાર લઈ ગદા લઈને ભગવાન વિષ્ણુ પર તૂટી પડ્યો. ભગવાન હાથમાં કંઈ જ અસ્ત્ર નહોતું. એમને બીજી ક્ષણ હિરણાક્ષના હાથમાંથી ગદા છીનવી લઈને દૂર ફેંકી દીધી. હિરણાક્ષ ક્રોધથી ઉન્મત્ત થઈને ઉઠ્યો. એ હાથમાં ત્રિશૂળ લઈને ભગવાન વિષ્ણુ તરફ ઝપટ્યો. ભગવાન વિષ્ણુએ શીઘ્ર જ સુદર્શન ચક્રનું આહ્વાન કર્યું. ચક્ર એમના હાથમાં આવી ગયું. એમણે પોતાના ચક્રથી હિરણાક્ષના ત્રિશૂળના ટુકડે ટુકડા કરી નાખ્યા. હિરણાક્ષ પોતાની માયાનો પ્રયોગ કરવા લાગ્યો. એ ક્યારેક પ્રગટ થતો તો ક્યારેક છુપાઈ જતો, ક્યારેક અટ્ટહાસ્ય કરતો તો ક્યારેક ડરવાનો અવાજમાં રડવા માંડતો, ક્યારેક રક્તની વર્ષા કરતો, ક્યારેક હાડકાઓનો વરસાદ. ભગવાન વિષ્ણુ એની દરેક માયા કૃત્યોને નષ્ટ કરતા ગયા. જ્યારે ભગવાન વિષ્ણુ હિરણાક્ષને બહુ નસાવી ચૂક્યા, તો એમણે હિરણાક્ષ ઉપર માથાના ઉપર એક જોરથી પ્રહાર કર્યો. એ એટલામાં જોરથી વાગી ગયો અને એ નીચે પડ્યો. એ ધરતી ઉપર ઢળી પડ્યો. ભગવાન વિષ્ણુના હાથે માર્યો જવાને કારણે હિરણાક્ષ વૈકુંઠ લોકમાં જતો રહ્યો. એ ત્યાં ભગવાનના દ્વારપાર બની જીવન વ્યતીત કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુને પ્રેમ કરવો પણ સારો છે, વેર રાખવું પણ સારું છે. ભગવાન વિષ્ણુને જે પ્રેમ કરે છે એ બધા જ ભગવાન વિષ્ણુમય બની જાય છે અને વિષ્ણુ લોકમાં જાય છે. અને જે એમની સાથે વેર રાખે છે એ પણ સજા પામી આખરે તો વિષ્ણુ લોકમાં જ જાય છે. પ્રેમ અને વેર ભગવાનની દૃષ્ટિમાં બંને બરાબર છે. એટલે જ માટે કહેવાય છે કે ભગવાન બધાના જ પ્રકારના ભેદોની પર હોય છે, બહુ જ પર હોય છે. ભગવાન વિષ્ણુ આ ધરતી પર જાનવરના રૂપમાં પ્રથમ અવતાર હતો. જો કે આમાં પણ વાત તો સમુદ્રની જ આવે છે, પણ સમુદ્રમાં નહીં. આમાંય વરાહ સમુદ્રના નહીં રહી શકે. કહેવાનો મતલબ એ છે કે એ પાણીમાં નહીં રહી શકે. ખાલી પાણી ભરેલા ખાબોચિયા કે કાદવમાં જ બેસે છે. પ્રાધાન્ય ત્યાં એ જમીનનું જ જાનવર છે. વરાહનું મંદિર પણ છે અને વિદેશોની ઉદગીરીની ગુફાઓમાં વરાહનું બહુ જ ઉત્કૃષ્ટ શિલ્પ છે. આ જોવા પણ ત્યાં જવા જેવું છે. ભગવાન વિષ્ણુના આ ત્રીજો અવતાર વરાહને સત સત નમન. બોલીએ વરાહ અવતાર ભગવાન વિષ્ણુની જય. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.